વજન ઘટાડવાના નુસ્ખા સોશિયલ મીડિયા જોઈને અપનાવતા પહેલા સાવધાન, કારણ કે એક નાની ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે. મદુરાઈની 19 વર્ષીય કોલેજિયન યુવતી કલૈયારસીએ વજન ઘટાડવા માટે યુટ્યુબ પર વિડીયો જોઈને બોરેક્સ એટલે કે ટંકણખારનું સેવન કર્યું, જે તેના મોતનું કારણ બન્યું છે. યુવતીના પિતાના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર ચરબી ઓગાળવા માટે બોરેક્સ લેવાની સલાહ આપવામાં આવી હતી, જેને અનુસરીને તેણે સ્થાનિક દુકાનમાંથી આ પાવડર ખરીદ્યો હતો. પાવડર ફાંક્યાની થોડી જ વારમાં તેને ગંભીર ઉલટી, ઉબકા અને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેણે દમ તોડી દીધો. ડોક્ટરોના મતે બોરેક્સ જેવી વસ્તુઓ ઘરની સફાઈ કે જંતુનાશક તરીકે વપરાતી હોય છે અને તેનું સેવન શરીરના અંગોને ફેલ કરી શકે છે. દીકરી ગુમાવનારા પિતાએ રડતા અવાજે અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પરની અધૂરી માહિતીને સાચી માનીને ક્યારેય પોતાના શરીર સાથે આવા અખતરા ન કરવા. ઓનલાઈન ફેંકાતી આવી સ્વાસ્થ્ય સલાહો વિશે તમારો શું મત? શું આવા ભ્રામક વિડીયો બનાવનારાઓ સામે કડક કાર્યવાહી ન થવી જોઈએ?